કડવું 53. વર્ષા ઋતુ વહી ગઈ રે રમતા રંગ વિલાસ, કન્યા ટલી નારી થઈ ઓખા પામી સુખ વિલાસ. એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત, માણેક ઠારી પૂર્ણિમા રે ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણ બેઠા હિંડોળે નરનાર, હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયના રે તેને દીઠી રાજકુમારી, કન્યારૂપ ક્યાં ગયું રે ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાય, રાતી રાતી આંખલડી રે ફૂલે દિશે છે કાય. હિંડે ઉર ઢાંકતી રે શકે થયા છે નખપાત, અધરમાં શ્યામતા રે કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે જઈને કહ્યા સમાચાર. પ્રધાન પ્રવર્યો રે જ્યાં અસુર કેરા નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે કાંઈક આપણને લાંછન, જીભ્યા છેદીએ રે કેમ કહીએ વજ્ર વચન. બાળક તમતણી રે તે તો થઈ છે નારી રૂપ, સુણી વાર્તા રે આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માત, બાણ કોપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જુઓ મંત્રી તમો પુત્રી કેરી પેર, તેને કોઈ જાણ નહીં તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યો રે સાથે ડાયા ડાયા જન, ઓખાને માળીએ રે હેઠે રહીને કહે છે વચન. કૌભાંડ ઓચાર્યો રે ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન. થરથર ધ્રુજતી રે પડી પેટડીમાં ફાળ, શું થાશે નાથજી રે આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરેલું ચન. બાળા બહુ વ્યાકુળી રે કોઈ કદડી કરે વર્ણ, કેશ ગૂંથ્યા વિના રે કંચુકી પહેરી અવળે વર્ણ. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુંવરીને રે ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યારૂપ ક્યાં ગયું રે ખીજશે બાણ ભૂપાળ. શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ. ગંડસ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાટ, શણગટ તાણતી રે બોલી ઓખા ભાંગી વાત. દિલ સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેણે હું આકડી રે દુખડી નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આળપંપાળ, હેઠે ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમતણો ભાગશે તમારો ભાર રે, એવું જાણીને ઉતરો રાય કોપ્યા છે અપાર રે. કડવું 54. કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ઘડપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ જીભલડીને છેદન. હું તો ડાયો દાનવ તને જાણતી ભારે કૌભાંડ, એવું આડ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને તું મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા ન જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચઢીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન, માળિયેથી બંને ઉતારો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપાસે સ્વામીન. હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી બુધ. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં, આપણ નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યો શું જાઓ છો વહી, મરડી જાઓ જુદ્ધને હવડા જાઉં કઈ.
આશ્યો ઉદ્દમ વઢવા તણો, નથી બાપુનું ધામ. દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ. હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નરનારી બંને વાત વિપરીત કીધી રે. છજે ભજે કામ કુંવરે ઓખા ઉછંગે લીધી રે. કડવું 55. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખા બેસારી અનિરુદ્ધે ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલી બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબડા. મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો. જ્યાં સ્પર્શ નહીં પંખી તણા, તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છાજે બેઠા નિર્લજ નરને નારી. હાસ્ય વિનોદ કરે ઘણો, લજ્જાને આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ધાય ધાય લે છે સોય. પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દિશે કોઈ. અંબુજ વર્ણી આખલડીને ભ્રુકટી રહી ખમખમી. રામવાડી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી. માર ધર્યો સુભટ સર્વે, બોલે છે આનંદ. અહો વ્યભિચારી ઉતાર હેઠો, એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય. અસુર સરીખા રીપુ સાથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ. તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમ શીશ કહે, કોણ નાત ને કોણ ગામ. યથાર્થ તું ભાખજે, કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતી બોલ્યો, સાંભળો સુભટ માત્ર. ક્ષત્રિ નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી, ઉતરશે અભિમાન. જમાત્ર કોનો, બાળ કોનો, ને કોણે દીધું કન્યાદાન. અપરાધ પૂરણ ઉતર હેઠો, તને બાણ રાયની આણ. આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જાણે જીવ્યાને, જો પડ્યો વરાસે ચૂક. સિંહ તો હાંકે ઉઠે, ફણા દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાયક સાંભળી બોલ્યો બળી રાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ. તે ઓખાએ દીઠા આવતા, ને પડી પેટમાં ફાળ. કડવું 56. કામનીએ જ્યારે કટક દીઠું, ઓખા થઈ નિરાશ. અરે દેવ, આ શું કીધું, મારા મનમાં હોતી મોટી આશ. વાલા કેમ વળશો રે મારા પાતળિયા ભરથાર. અરે પિયું તમે એકલા, કરમાં નથી ધનુષને બાણ. એ પાપી કોપીઓ લેશે તમારા પ્રાણ. વાલા કેમ વઢશો રે મારા પાતળિયા ભરથાર. આછી પોળી ઘીએ જબોડી, માહે આંબારસ ઘોડી. તમે જમતા ને હું પીરસતી, ભરી કનક કટોરી. આડોટે પાલોટે અવની પર રુદન કરે અપાર. બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વાલા કેમ વઢશો રે મારા પાતળિયા ભરથાર. વળી બેસે ઉઠીને, વળી થાય વદન વિકાસણ વીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહેશે કેમ કોમળ શરીર. મારા માત પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ. પાપી બાપે કાંઈ ન જાણ્યું, બાણાસુર મહામૂઢ. કડવું 57. ઘેલી નારી કાલાવાલા, જે કરે તે ફોક. અમે એવું જુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક. તું જાણે પિયું એકલાને, હાથ નહીં હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા, એ તો મારે મન છે 4. તું જાણે પિયું એકલાને, કર નહીં ધનુષને બાણ. એક ગદા જ્યારે ફરશે, ત્યારે લઈશ સર્વેના પ્રાણ. ચિત્રલેખા ચતુરા નારી, વિધાત્રીનો અવતાર. ઓખાએ તે ધ્યાન ધર્યું, આવી માળિયા મોજાર. એવું એમ કહીને જોયું શૈયામાં, ગદા તો નવદીઠી. ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગે લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ, હું તો ચતુરા થઈને ચૂકી. મેં જાણ્યું મુજને મારશે, ગદા ક્યાંય મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢું, મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા, માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો, કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ, દેજો આશીર્વાદ વચન.
નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવંતી ઓખાબાઈ, ભાલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો તું પ્રદ્યુમનનો વીરા ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણીવાર તો બેસી રહ્યો ને, વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી તેમ બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે, શાને વડું હથિયાર નથી એક, જોધા જાજા શોર કરે છે ત્યારે શો કરવો વિવેક. નારદ કહે, ઓખાબાઈને તું તો આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કાઢી આપી બાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાંય ધાય, 4 લાખ જોધા તરવરિયા તે સામો જુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તંબુર છેટે છૂટે ઝાઝા બાણ, માળિયાને ઢાંકી લીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરી કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ભડાક દઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેની વાર, તે ઝબકારા કરતી આવી તેણે કર્યો સંહાર. અનિરુદ્ધ કેરો માર ઘણો તે જોધાને ના ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો શા માટે નાસો, કાં થાઓ છો રાખ, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ જે કંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોધા સૌ નાશ થયા રે હું ચોરી નાઠો સાર, તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભૂંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આ તો શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તણો નહીં પાર. કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણભાલા બરછી મુગદળ ને ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાણ થાય ને કંઈક ના કટકાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળ ચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાથ. કોઈ જોધાને ઝીંકી નાખ્યા જાલિયા વળતી કેશ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈકના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાણ, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કાંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો, ઘણી વારનો જુદ્ધ કરે છે કોઈનોય ન જાય કળ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ. બાણાસુરને ખબર પડી ગઈ છે કે ભાઈ ઓખાના મહેલમાં કોઈ પરપુરુષ છે, એટલે પેલી વખત 4 લાખ સૈનિકો મોકલ્યા, તો અનિરુદ્ધ છે એણે એ બધાને હરાવીને પાછા મોકલી દીધા. ફરી પાછા 6 લાખ સૈનિકો મોકલ્યા, હવે એને હરાવીને પાછા મોકલી દીધા. હવે બાણાસુરને થાય છે કે આટલા નાના છોકરાએ નીચું જોડાવી દીધું મને, તો મારું જે અભિમાન છે ઉતરી જશે હવે એમ. અને લાગે છે કે આ કોઈ નાનો કુંવર નથી, કોઈ મોટા ઘરનો કોઈ મોટો યોદ્ધો છે. હજી સુધી બાણાસુરને એ ખબર નથી કે અનિરુદ્ધ કોણ છે. કડવું 58. મતવાલો મહાલે માળમાં, જય જોધાએ સભામાં સંભળાયું, કૌભાંડને ચડ્યો કાળ મતવાલો મહાલે મળામાં. જુગ જીત્યું પણ કંઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહો કૌભાંડ હવે શું મારો ભાગ્યો રે ભૂપાળમાં. સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું, બહુ બળ દીઠું છે બાળમાં રે,
10 લાખનો દાટ વાળ્યો અને હજી એ છે વઢવાની ચાલ મારે. કહો પ્રધાન હવે શી વલે થશે, બાળ પડ્યો જંજાળ મારે. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાત કાળ મારે. વિખ્યારે વળગ્યો તે નહીં થાય અડગો, જે માખી મધ ઝાડ મારે. બાળકને બકરી શાને ધારો, જણાય સિંહની ફાડ મારે. બાળકને જે બાંધી લાવે, તેને વધાવું રતન ભરી થાળથી રે. સિંહ પડું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે. કડવું 59. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોંગડે 10 લાખ માર્યા, તેણે ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને, પડી અસંગે વાત. એક ભોંગડે 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પ્રીછવ્યો, અહંકારે થયો તું અંધ. અહંકારે લંકા ગઈ ને રણ રેસાયો 10 કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેને રોહિણી શું સંજોગ. 26 નારી પરહરી, માટે ભોગવે ક્ષયયોગ. એવા અહંકાર હું અને કહું સાંભળને ભૂપાળ. વાંક કોઈનો કહાડીએ નહીં, પણ કૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો, જેને જીત્યા 10 દિક્પાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈને છાજ્યો નહીં, ગર્વ કોઈનો રહ્યો નહીં. તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં નાઠ્યાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો ને છોકરે બોળ્યું તારું નામ. રાય પહેલો મેં તુને પ્રીછવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમય એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુદ્ધને શાન. સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. શોણિતપુરના સુભટ કેરા, અનદ ટાળું સામ. રડિયાત થયો વચન સાંભળી આપ્યા, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાઓ વીર તમે વેગે જઈને કરી આવો શુભ કામ. વધામણી વેલી મોકલજો, પેલા શત્રુને ફેડી ઠામ. વચન શીશ ચડાવી ઉઠ્યો, તેણે કીધો સૌ શણગાર. સૈન્ય સઘળી સજ્જ કરી, તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરિવર સરખો મગદળિયત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી, તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી પાખે રિયા કે કાણ. મોરડે મોતી જડિત્ર તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા આગળ ગણતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટને તેને સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા, તેને જડ્યા માણેક અપાર. મેઘાંડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. નગારાની ઘોષ વાગે શરણાઈઓના સૂર. સૈન્યા સઘળી પરવરી, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાથા કરતા મારા માર. માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સીઘે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીસ. ચરણ કેડી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાઢ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉંચકી દંડવત કીધો રે. કડવું 60. ઓખા કહે કંથને એમ ન કીજે રે, બળિયાશું વડતા બીજે રે. એ ઘણા ને તમો એક, તાતે મોકલ્યા જોધા અનેક. દૈત્યને અનેક વાહન તમો પાડા, એ કઠણ તમો સુવાડા. એને ટોપ કવચ બખ્તર, તમારે અંગે પીતાંબર. દૈત્યને સાંગ બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલા માલા. આ તો મસ્તાના બહુ બળિયા, તમે શું કોમળ પાતળિયા. પહેલા મસ્તક મારું છેદો સ્વામી, પછી અસુરને ભેદો.
તમારા દેહને દેખીને હું તો મોહું, નેત્રે જુદ્ધ કરતા કેમ જોવું? મુવા દૈત્ય કેરા હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું વીટી. ઘણું ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રની જાય શાન. જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચઢાવ્યું ચોકે. જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સાથ રહે છે બીતો, તમે કોઈ પેર એને જીતો. મંત્રી રહ્યો છે દંતજ કરડી, શે ધાવો છો મૂછ મરડી. કંત કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજરે કેસરી દે ફાળ, ના ઉછળે તો જાણવો શિયાળ. ક્ષત્રિય શોઢે દેખીને દળ, ન શોઢે તો વ્યંઢળ. હાંકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિસ્વે શ્વાન. ઘરમાં જોદ્ધા રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા આગળ કીધી, ગાજીઓને ભોંગળ લીધી. અસુર સૈન્યમાં જઈને આડ્યો, છજેથી કંપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધને લીધો વીંટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમ બગલું પશુ. જો મુગટા મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી, અનિરુદ્ધ ઘાયો હોંકારો કરી. નાખે દૈત્ય ખાંડાને મૃદગલ, તેમ વિષ્ણુ નાખે ભોંગલ. 20 સહસ્ત્ર અસુર 100 તૂટ્યા, એકી વારે બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિઘ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસે બિંડી માળને ગોળા. ગાજે દુદુંભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખખડાટ. હાંકે હસ્તે ને વાંકે ચૂચવાટ, રથ વક્ર વાજે ગડગડાટ. હોય હૈના ઘણા હણહણાટ, દેખી દોહલા નાથના ઘાટ. થાય ઓખાનો ઉચ્ચાટ, દેખે દોહલો નાથનો ઘાટ. દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મૂકવી વાટ. કોઈ ઝીક્યા જાલી કેશે, કોઈ ઉડાડ્યા પગની ઠેસે. કોઈને હણ્યા ભોંગલને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે. કોને ભાલા વાગ્યા ભચો ભચ, ને કોના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂરા. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ તો રત્ન જાણ્યું. થયો પરસેવો અનિરુદ્ધને ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. પડગાજ્યું ને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચડ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી રુદન કરતી, પછી સાદ કરતી નાથ રે. કૌભાંડ જે બાણાસુરનો પ્રધાન છે, એ ખૂબ ઉત્સાહ સાથે ને ખૂબ તૈયારીઓ સાથે, ઘણા બધા યોદ્ધાઓ સાથે પૂરું લાવ લશ્કર લઈને આવ્યો. પ્રેમાનંદ આમાં વર્ણન કરે છે કે જો કોઈ ક્ષત્રિય હોય અને એ હોકાટો સાંભળી અને જો ઘરમાં બેસી રહે, તો એ કોના સમાન ગણાય. વાઘની વાત આવે છે, સરપની વાત આવે છે, તો સરખામણી કરી છે. ગુણોની સરખામણી દ્વારા આપણને સરસ મજાનું એક રૂપક પરિચય દ્વારા જ્ઞાન આપ્યું છે. કડું 61. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદણ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાથ નાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી. એ દળ આવ્યું બલવંત, દિશે રીસે રાતા રે જાદવજી. એકલડા અસુરને મુખે રખે, તમે જાતા રે જાદવજી. ઓ ગજ આવે બલવંત દંત, કેમ સહેશો રે જાદવજી. અસુર અરણ્ય ધાય, તણાયા જાશો રે જાદવજી.
એવું જાણીને ઓસરીએ ન કરો ક્રોધ રે જાદવજી, એકલડાનો આશરો શાનો માનો પ્રતિબોધ રે જાદવજી, ધીરા થાવો ને ધાવો વઢો ફાંસુ રે જાદવજી, એ મારી ફરકે છે જમણી આંખ વરસે છે આંસુ રે જાદવજી, મને લાગે છે ઝાંખો ભોંગલ હેઠી નાખો રે જાદવજી, હું તમને સમજાવું આ વાર વચન મારું રાખો રે જાદવજી, તમો મુજ દે હલડીના હંસ મૂકીને જુદ્ધ રે જાદવજી, પાછા વડો લાગુ પાય માનો મારી બુદ્ધ રે જાદવજી, ઘેલી દિશે છે તરુણી તારી આ શી ટેવ રે રાણીજી, અમે બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે રાણીજી, આવ્યો બાણાસુર ભૂપાળ તેને હું મારું રે રાણીજી, એના છેદુ હાથ હજાર દળ સંહારું રે રાણીજી, અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાલ રે, હવે અંત આવ્યો આપણો હવે નાઠે આવે આડ રે, નાઠે આવે આડ નવ કીજીએ ઉપવાદ રે, કહે પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદ રે. બાણાસુર પોતે લશ્કર લઈને લડવા માટે આવે છે. હવે ઓખાને જ્યારે ખબર પડે છે કે બાણાસુર આવે છે, બાણાસુરના વરદાન મળેલું છે, 10 સહસ્ત્ર હાથીનું બળ એના એક હાથમાં છે અને એવા એના સહસ્ત્ર હાથ છે, એટલે ઓખા ખૂબ ડરે છે અને અનિરુદ્ધને અનેક પ્રકારના પાછો વાળવા માટે અનેક પ્રકારની વિનવણી કરે છે. કડવું 62. ઓખા કરતી કંથને સાદરે હો હઠીલા રાણા, એ શા સારું ઉન્માદ રે હો હઠીલા રાણા, એ હું તો લાગુ તમારે પાય રે હો હઠીલા રાણા, ને આવી બેસો માળિયા માય રે હો હઠીલા રાણા, હું તો બાણને કરું પ્રણામ હો હઠીલા રાણા, હવે છે કાલાવાલાનું કામ હો હઠીલા રાણા, એ તો બળિયા સાથે બાત હો હઠીલા રાણા, એ તો જોઈને ભરીએ નાથ હો હઠીલા રાણા, એ તો તરવું છે સાગર નીર હો હઠીલા રાણા, બળે પામીએ ન સામે તીર હો હઠીલા રાણા, મને થાય છે માઠા શુકન હો હઠીલા રાણા, એ મારું ફરકે છે જમણું લોચન હો હઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો હાર હઠીલા રાણા, ડાબે નેત્રે વહે જળધાર, દિશે ગગને ઝાંખો ભાળ, દિશે નગરી તો ઉજ્જડ રાન, રૂવે વાયસ ગાયને સ્વાન હો હઠીલા રાણા, એવા શુકન માઠા થાય હો હઠીલા રાણા, એ હું તો ધ્રુજતી દેખું ધરણ હો હઠીલા રાણા, એ તો સાગરે સોણિત વરણ હો હઠીલા રાણા, આવ્યા અગણિત અસવાર હો હઠીલા રાણા, માહે માહે થાય છે હાહાકાર હો હઠીલા રાણા, ઓ દુંદુબી વાગ્યો થાય હો હઠીલા રાણા, એ તો સૈન્ય આખું તંપર ધાય હો હઠીલા રાણા, ઓ આવ્યું દળવા દળ હો હઠીલા રાણા, ઓ ઝડકે ભાલાના ફળ હો હઠીલા રાણા, પાખર બખ્તર ધરી ટોપી હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે કોપી હો હઠીલા રાણા, એ તો શૂરવીર મહાકાળ હવે થાશે કોણ હાલ હો હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન હો હઠીલા રાણા, જુદ્ધ રહેવા દો રાજન હો હઠીલા રાણા, જો લોપો મારી વાણ હો હઠીલા રાણા, તમને માત પિતાની આણ હો હઠીલા રાણા, આવ્યો બાણ તે પ્રલય કાળ હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર વિરાજે ઉલટી નગરની બુધ, અગણિત અસવાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધ. કડવું 63. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કામ કુંવરને મધ્યે લાવી વીંટી વળ્યો ચોફેરી, અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરી, રીપુના દૈત્યને જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી, બાણ રાયને શું કરું જો ભોંગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો કો ઘાત, વીંટી ચોદીસ સૌ મળીને હું પૂછું એને વાત, માળિયેથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી, બલવંત દિશે અતિ ઘણું સૈન્ય બિહામણી, પવન વેગા પાખર્યા તે રહ્યા રે હણહણી, આ દળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમલ, અરે દૈવ હવે શું થાશે પ્રગટ કામના ફલ, દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ,
4 દિવસનું ચાંદરણું તે ચડી ગયું છે લેશ વહી, આ જોધા પિયુને મારશે દોવડા જીવું નહીં. અભર્ક તમારો એકલો તેને વીટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઈ તમારી વહુ, જો આજ તમ આવશે પુત્રને લજવાશે જાદવ સૌ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વની લીજીએ નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી, અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષી પલાણે પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામિની ભરથાર છે રીપુ મધ્ય. મુખ વક્ર ને નેત્ર બિહામણા, મુખ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખ ને સપ્ત કોટી. દળ વાદળ સેના ઉલટી, મધ્યે આણ્યો અનિરુદ્ધ, વીર મીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ. ધનુષ્ય ચઢાવ્યા 500, બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ, ગડગડે નિશાન. અનંગ અભર્ક એમ વીટ્યો, તેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સૂંઢ સરખા શોભે છે બે ભુજ, સરાસન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ. તૃણ માત્ર જે વળતો નથી બાણનો જે બાહુ, અનિરુદ્ધ અસુર એવો શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષ, વપુ શોભાવે ભુજ ભાલાને કેશ રૂપનું છે વૃક્ષ. આ સમે કોવાડાને અથવા ભૂંગળની ધાર, અરે ટાળું રીપુ સંસારનો ઉતારું એનો ભાર. શિવ બાણનું બળ છે માહે સર્પનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોળ્યા કર, અથવા પંખી કોઈ દિશે છે એણે વંખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને, એ આ શું બોલે છે બાળ. કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ. બાણાસુર અંતર બળ્યો ને 14 લોકમાં બળવાન, શું કરવું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંફટ નથી લાજતો વીંટ્યો હળવા સર્વે. કુળ લોજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમથો આવી ચડ્યો કંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તુજ, બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિને વર્યો હવે ચતુરા મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ. બાણાસુર સામું જોઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દહેવું બેઠું ઘર. રીસે ડોકું ધુણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુદુંભી દીધું. કડવું 64. અશ્વકુંવર રથે ભાથા ભરી આવ્યો બાણાસુર વેગે કરી, યોદ્ધાને 9 માયે શૂર ચઢી આવ્યું એમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર મારી જોધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો આભલિયામાં ભાણ, થયું કટક દળ ભેળા ભેળ જેમ કાપે કોવાડે કેળ. આવ્યા એટલા ધરણી ઢળ્યા તેમાં કોઈ પાછા ન વળ્યા, આવી ગદા તે વાગી શીશ નાઠો હસ્તી પાડી ચીસ. બાણાસુર પર ભોંગળ ભળી ભાંગ્યો રથ કડકડી, રાયની ગઈ છે સુધને શાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન. પાછો લઈ ચાલ્યો પ્રધાન, ઘેર જાતામાં આવી સાન. પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, રાય હમણાં ભોંગળ આવશે જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહો ક્યાં થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ આ ફરીએ બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ બાણાસુરે મેલ્યું બાણ,
આ ફરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો. લાતું ગળદું પાટું પડે તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂએ માળિયા માય. કડવું 65. મધુરે ને સાદે રે હો, ઓખા રૂએ માળિયા રે હો. બાઈ મારા પિયુને લઈ જાય, મારા વતી નવ ખમાય. હમણાં કહેશે રે હો, પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા તે ભવના પાપ, બાઈ મારો અવળો સો સંતાપ. સે નથી મરતો પાપી બાપ, માથેથી આપ તૂટો રે હો, પડજો સગા બાપને રે. હારે મારા કંઠની કોમળ કાય, એવા તે માર કેમ ખમાય. આ પેલા દૃષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે હો, બાળપણ વેશમાં રે. ચિત્રલેખા કહે, બાઈ શેની રડે છે, તારા કંઠની નહીં થાય હાણ. જઈને હું સમજાવું છું રે, તારા પતિના નહીં લે પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો છોકરો તે, તમે જોઈને છેડજો શીશ. માથા પર શત્રુ થાશે, હળદર ને જુગદીશ. એને વડવે બળી પાતાળે ચાંપ્યો, એવા જ એના કામ. વગર વિચારે જો મારશો, તો ખોશો ઘર ને ગામ. પ્રધાને જઈ કહ્યું, જ્યાં બાણાસુર ભૂપાળ. રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આડ. લોકમાં કહેશે જમાઈ માયરો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત. એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો, કર્યો ફરતો અગન. તે પૂંઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ. સરપ કેરા ઝેરથી પરજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સરપ. કામ કુંવરને બાંધ્યો, ગાજ્યો તે નૃપ. નૃપ ગાજ્યો મેઘની પેર, ઉતરાવી ઓખાય રે. અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં લઈ જાય રે. કડવું 66. બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખે આગળ, ગુપ્ત રાખી કુમાર. ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર. ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતો હિંડે લહેકાતો, બહેકા હતો આવાસ. દૈત્યનું બળ તે પૂંઠે પડે, ઘેરી હિંડે છે દાસ. એક પેચ છૂટ્યો ભાગડી તણો, તે આવ્યો પાગ પ્રમાણ. ચોરે તે મોરજ માર્યો, તેના લોક કરે વખાણ. ઓખા ફરીને જો વર પરણશે, તો ભૂલશે ભવભર થાર. તે સ્વામીથી શું સુખ પામશે, લીધું અમૃતસાર. કો કહે એમે દૈવત દિશે ખરું, રૂપવંતો રસાળું. કટાક્ષમાં કામની મોહી પડે, એવી મોહી માયા મોહ ઝાડ. તેની ભૂલ વણી ભ્રકુટી તણી, ભૂલી પડી તે નાર. કુંવારી કન્યાને કામણ કરે, સંતાડો સર્વકુમાર. સખી પ્રત્યે ઓચરી દેખી અંગે ઉમેદ, બાંધ્યાઓ જુએ છે આપણા ભણી, એની છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. માળીએ સુખ પામ્યો ઘણું, પછી લોક અપવાદ. લાગ્યો લોક અપવાદ પણ, પામ્યો દેવ કન્યાય રે. પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો, ઓખાના ઘરમાંય રે. કડવું 67. શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાંયજી. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી, દામણા દેખી થાય છે ઉદાસજી. બાણમતી બાણાસુરની રાણી, જળ ભરે છે ચક્ષુજી. પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળે કરીને, ઓખાને દે છે ધીરજી. આદરું તો અસુર કુળને, ત્રેવડું તૃણ માત્રજી. શોભા રાખવા સ્વસુરની, તો હું બંધાયો છું ગાત્રજી. મરડીને ઉઠું તો શ્રીધર છૂટું, દળું દાનવ જૂથજી. શું કરું જો સ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે, એવા નિપજશે અંધજી. અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રથી, અસુર થાશે અંધજી. સદાય સહાય થાશે સામળ્યો સબળો, સઘળા છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના, છેદશે સઘળા સ્કંધજી. મારા સમજો સુંદરી તમો, ઝાંખો કરો મુખ ચંદ્રજી.
બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી શું થયું તમે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી. માં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમ તું સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપ્યા રક્ત બીજ રણ રોડ્યા, નિશુંભ મહિષાસુર માર્યો ચંડ મુંડ ઢંઢોળ્યા. ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુ કૈટબ તે માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગળાજ હિંગોળી માતા કોયલા પૂરતે કાળી, આદિ ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચર બાળી. નગર કોટની તું સિંધવાઈ બગલા મુખી લાગુ પાય, રાણી ઊંટવાળી માત બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્ર સંગી, રાજેશ્વરી ચામુંડા માતા દુઃખહરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું નવ જાય, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ. એવામાં ત્યાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસે છે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડી ને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ. સિદ્ધબીએ પરાક્રમી તું બોલી મુજ સંગાત, બાણાસુરની વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયે લાછન સુઈ, કાલે માધવને મોકલું દ્વારિકામાં જાઉં છું હુંય. ઉંડળમાં તે આભ ઘાલ્યું અંતરમાં શે ન ફૂલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે નર ભૂલે. વલણ અંતર શે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા છે અંતર ધ્યાન રે. કડવું 68. દયા ન આવે દૈત્યપતિને મહાબળિયા દુર્મત્યજી, બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુને નાગપાશના બંધજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. ધાજો રે રણધીર શ્રીધર આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો સાથજી. ભારે દળ કૌભાંડે મેલ્યું વકાર્યો બળ્યો વીરજી, તો એ રણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી, શ્વાસ ન માયે બહુ અકળાએ અંગો અંગે ત્રાસજી. તાપ સમાય નહીં સ્વામીનો હું કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમને તો થશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્ર રક્ષાયજી, દાનવ કુળ નિકંદન કીધા પ્રહલાદજીની સહાયજી. આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીર સાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચાએ વરવર્યો અવર્તે મિથ્યા જાણજી, રૂપ અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારો કંથજી, પ્રહાર કરીને બાંધી લીધા શ્રી હરિ વેગળે પંથજી. કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી, ભ્રાતને જાણ નહીં ને કોણ ઉઠીને ધાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે પરભવે બહુ પેરજી, નાગના ફૂફાડા હડાહડ ફેરવી નાખે લહેરજી. હડાહડે અગ્નિ રે ઉઠ્યો કંઠે પડ્યો સોસજી, પૂર્વ તણા કર્મ આવી નડિયા કોને દીજે હવે દોષજી. તાત મારી કાયારે પાડું વિખ ખાઉં આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો સૌ પીડે ભરથારજી. તાત તણે મન કાંઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયાળ ન દીજે છેહજી.
બાણાસુર મહાપુરુષ જજ્ઞાતા જેથી ચૂક ન થાય જી, બાળક ઉપર હાથ શો કરવો કદાપી હોય અન્યાયજી. વાલા થઈને વેરજ વાળો શું નથી આવતી લાજજી, નીચ પદારત નથી કુળ નીચું કૃષ્ણકુમાર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર શામજી. સકળ પૃથ્વી ચાકે ચઢાવી અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સમય આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાશું દ્વારામતી યુદ્ધ કરશું તત્ખેવજી. નિર્ભય જાણી વીણાધર પરવાર્યા આકાશજી, પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધને રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી. કડવું 69.